અને છેલ્લે સંન્યાશ્રમ. આ ચાર આશ્રમો, આ ચાર આશ્રમોને એની યથોચિત ઉંમર પ્રમાણે બધી જગ્યાએ આપણે રહેવું જોઈએ. 25 વર્ષ સુધી આપણે બ્રહ્મચર્યાશ્રમમાં રહેવું જોઈએ અને ભણી લેવું જોઈએ. પછી ઘરડા થઈને ભણવા ન બેસાય. વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણાથી શું. નાની ઉંમરે ભણ્યા નહીં પછી મોટા થઈને ભણવા બેહો તો થોડું કંઈ ચડે. પાકા ઘડે કાંઠા ચડે ન ચડે. અને લાગે કેવું? મોઢામાં દાંત ન હોય તો કહેતા હોય એ કડે એ ક, કેવું લાગે? એ બગડે બધું. એમાં તો બહુ સરસ શબ્દ એવો કહેવાય છે, આપણે ભણતા ત્યારે એ કડે એક, બગડે બે. બે બગડે એવું ન કરવું, એટલે એક કડે એક જ રાખવું. ભગવાન સિવાય સંસારમાં કોઈ છે નહીં. આપણું સંસારમાં પરમાત્મા એક જ છે આ દુનિયામાં. તો 25 વર્ષ સુધી અભ્યાસ કરવા માટે સરસ્વતી નદીના કિનારે રોકાવું. 26મા વર્ષથી નર્મદા નદીના કિનારે ગ્રહસ્થાશ્રમમાં રોકાવું. ઉંમર વહી જાય પછી બધું કઈ સારું ન લાગે. ખેતરમાં તમે અનાજ વાવી દીધું હોય અને પણ વરસાદ પડે જ નહીં, અને અનાજનું એ બિયારણ બળી જાય ને પછી વરસાદ પડે કામનું શું?